સાયન્સ ફેકલ્ટી સ્ટુડન્ટ એસોસિએશન તથા નોવાના ઉપક્રમે પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે કલરવ સંસ્થાની ચેરિટી માટે ડીજે ડાન્સનું આયોજન કરવામાં આવ્યું છે. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થી સંગઠન તથા નોવા સંસ્થાએ સામાજિક સેવામાં પોતાનું યોગદાન આપવાનો સુંદર પ્રયાસ કર્યો છે. આગામી 17મી તારીખે પેવેલિયન ગ્રાઉન્ડ ખાતે જાણીતા ચિલઆઉટ ડીજે ઇન્દ્રજીત જાડેજાના લાઈવ કન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે આજરોજ એક પત્રકાર પરિષદ યોજવામાં આવી, જેમાં આયોજકો દિવ્યરાજસિંહ રાણા તથા નીલકંઠ ઝીંઝુવાડિયા દ્વારા કાર્યક્રમ વિશે જાણકારી આપવામાં આવી. 17મી મે 2014ના રોજ યુનિવર્સિટીના પેવેલિયન ગ્રાઉન્ડ ઉપર ઇન્ડિયાના નંબર 1 ચિલઆઉટ ડીજે ઇન્દ્રજીત જાડેજાનો અમે લાઈવ કોન્સર્ટ રાખેલો છે. આ કાર્યક્રમ 17 મેના રોજ છે. આ કાર્યક્રમનો હેતુ કલરવ ચેરિટેબલ ટ્રસ્ટ છે, જેમાં કલરવના જે આખી સ્કૂલ ચાલે છે મેન્ટલી ચેલેન્જ ચિલ્ડ્રન્સની, એ લોકોને અમારે સહાય કરવાનો અને મદદ કરવાનો કાર્યક્રમ અમે રાખેલો છે. જ્યારે ચિલઆઉટ ડીજેના ઇન્દ્રજીત જાડેજાએ ચેરિટી માટે પ્રયાસને બિરદાવ્યો હતો અને આજના યુવાનોને ગમે તેવા ગીત સંગીતની ધૂમ મચાવશે તેમ જણાવ્યું હતું. મેં સ્ટાર્ટ કર્યું 1999માં, જ્યારે હું અહીંયા એનએસમાં સ્ટુડન્ટ હતો બીબીએમાં, અને મેં સ્ટાર્ટ કર્યું ત્યારથી હું ઇલેક્ટ્રોનિક મ્યુઝિકમાં હતો. હવે અત્યારે VH1 ને બધા પોપ્યુલર મ્યુઝિક ચેનલ્સ પર આ મ્યુઝિક આવી ગયું છે. એ ટાઈમે અંડરગ્રાઉન્ડ હતું, ત્યારે મ્યુઝિક ચેનલ્સ પર ખાલી બોલિવૂડ મ્યુઝિક આવતું હતું અને ઇંગ્લિશમાં રેટ્રો મ્યુઝિક ને રોક આવતું હતું. ત્યારે ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક બહુ ઓછા લોકોને ખબર હતું. એ ટાઈમે મેં સ્ટાર્ટ કરેલું. ધીરે ધીરે મ્યુઝિક જે રીતે ઇવોલ્વ થયું એ રીતે હું પણ ઇવોલ્વ થયો, અને આફ્ટર 15 યર્સ અહીંયા છે. હવે યંગસ્ટર્સને હવે અહીંયા બરોડા અને આવી બધી જગ્યાએ આપણે જ્યાં એક્સપોઝર ના હોય બહુ મ્યુઝિકનું, ત્યાં એક જ રીતે લોકોને મ્યુઝિકનો અંદાજો આવે, અને એ છે ટીવીથી. VH1 છે, ચેનલ બી છે, MTV છે, અને હવે આજકાલ ઇન્ટરનેટ છે, એનાથી મ્યુઝિકનો અંદાજો આવે. હવે અહીંયા આ લોકોને તમારી પાર્ટીમાં ઇન્ટરેસ્ટેડ રાખવા હોય કે એક રિધમમાં તમારે મ્યુઝિક વગાડવું હોય તો યુ હેવ ટુ મેક શ્યોર કે યુ પ્લે મ્યુઝિક જે લોકોને સમજમાં આવે. આપણી પાસે ક્લબ્સ નથી, બીજી કોઈ રીત નથી મ્યુઝિકની એક્સપોઝરની, એટલે તમે એવું મ્યુઝિક વગાડશો જે લોકોને નહીં સમજમાં આવે તો 15-20 મિનિટમાં ક્રાઉડ ડિસ્પર્સ થઈ હશે. દે વિલ નોટ બી ઇન્ટરેસ્ટેડ. So you have to make sure they know the music that you're playing. Message તો આવા ઇનિશિયેટિવ્સ વધારે થાય એ એક મેસેજ હશે. જેવી રીતે આ લોકોએ ચેરિટી અને ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિકને મર્જ કર્યું છે ફર્સ્ટ ટાઈમ, અને એના થ્રુ યંગસ્ટર્સને એપ્રોચ કરીને આવા કોઝ માટે કોન્ટ્રીબ્યુટ કરાવે છે. વધારે લોકો આવું કરે તો બહુ બધા બીજા ઇન્સ્ટિટ્યુશન્સ બહુ બધા ઓર્ગેનાઇઝેશન્સને મદદ મળશે, કારણ કે યંગસ્ટર્સ આ વસ્તુમાં પે કરવા તૈયાર છે. So this would be the best way to make them contribute to charity.